હર મહાદેવ મિત્રો, તો આપણે સવારમાં ગાડી સાફ કરીને અમે બંને ભાઈઓ નીકળી ગયા હવે મેરેજમાં જવા માટે. તો આપણે થઈ ગયા છે બૂટ પેરિંગ કમ્પ્લેટ ને આ પડી છે સામે આપણી ઇકો ને આ છે ભાઈની અલ્ટ્રો. અને આ વેદભાઈ કંઈક બે હોવાનું ગોતતા હોય તો તરત બેસી જાય ને આ ભાઈ હજી કમ્પ્લીટ થાય છે ને આ બધા હજી ફોટોશૂટ કરે છે ને આ બધાની ગાડીઓ પડી છે. અને પછી હવે જોવાનું છે બધાને મેરેજ. અને આ નિખિલ બાપુને કંઈક લેવા મોકલા તો બીજું કંઈક જોવા મીના છે અંદર. અને અમે બે ભાઈઓએ થોડાક ફોટા પાડી લીધા. અને પછી આપણા ભાઈએ ગાડી કરી દીધી સ્ટાર્ટ ને આપણે થોડુંક અંદર ટેસ્ટિંગ કરવા મીના. હમણાં નવી ગાડી લીધી હતી એટલે પછી આપણે આવી ગયા મેરેજમાં. ને મેરેજમાં આવીને ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી ને અમે પછી અંદર આ બધા ફોટા પાડતા હતા. અમે બે ભાઈઓ પછી જોતા હતા ને આ ભાઈ કઈક ત્રાહી નજરથી ને હામું જોતા. આપણને એમ લાગે કેમ હામું જોવે છે ને આ બે ને કઈ બહાર જમવા કે બહાર કાઢવા જવા નથી. થાળીઓ ભરીને બે જાય ને અમે એક થાળીમાં બે ભાઈઓ જમતા હતા. અને પછી ભાઈની ગાડી લઈને અમે બે નીકળી ગયા. એને કઈક થોડુંક બહાર કઈક એસેસરી લેવી હતી અને આ પછી નખાવી દીધી એમને આ મેટિંગ જાળી. અને ભાઈ પછી કહે કે આપણે કઈક પાછળ ગાડીની પાછળ આવું કઈક લગાડવું છે તો આવો કઈક પટ્ટો લગાવી દીધો છે. અને આ બે ભામા ભાણી અને મેટર થઈ ગઈ છે બહુ મોટી. તો મામા એને ઘાણી કરે છે અને ભાણીઓ પાછો હક નથી લેતો. ને અપુભાઈને આપણે કહી દીધા રામ રામ ને નિખિલભાઈને પણ કહી દીધા આપણે રામ રામ. તો સારું ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધી. તો મહાદેવ.